કિશોરજીએ કહ્યું, વહુ મને માફ કરી દે, આવું ફરી નહીં થાય. કિશોરજી પોતાની મોટી વહુ સામે હાથ જોડી ભીની આંખો સાથે બોલ્યા, હવે માફી માંગશો તો શું થશે? જે નુકસાન કર્યું છે તેના પૈસા તારો બાપ આવીને આપશે. હવે અહીંથી ચાલ્યા જાઓ. બધો મૂડ ખરાબ કરી દીધો. આટલું કહીને રશ્મિએ કિશોરજીને પાછળ ધક્કો માર્યો અને ત્યાંથી જવા લાગી. પછી અચાનક નેહા ઘરે આવી અને કિશોરજીને પાછળથી પકડીને બોલી, પાપાજી તમે ઠીક છો? અરે આ વૃદ્ધ માણસ ખબર નહીં ક્યારે મરે છે. તમે જોઈ શકતા નથી કે તેમણે મને કેટલું નુકસાન પહોંચાડ્યું છે. પપ્પા આરામથી. આટલું કહીને નેહાએ કિશોરજીનો હાથ પકડીને પાછળ ફેરવ્યો. નેહાએ રશ્મિનો હાથ જોરથી અને ગુસ્સાથી પકડ્યો. તેણીએ કહ્યું, ભાભી પાપાને આ રીતે હેરાન ના કરો. અરે તમે મને